नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। ભક્તિ પછીનો સ્વાધ્યાય। જે હૃદય ભગવાનના સંકીર્તનથી પવિત્ર થયું હોય તે તત્વને વધારે સારી રીતે ગ્રહણ કરી શકે, ચેન્જ થાય છે। મિલમાં પેલી 3 પાળીઓ હોય ને, આપણી નવી પાળી ચાલુ થાય છે, આત્માને એટેન્શનની પોઝિશનમાં લાવી દઈએ પાછા। મન વાળું વળે સદગુરુવરથી, મન વાળું વળે સદગુરુવરથી, મન વાળું વળે સદગુરુવરથી, સદગુરુવરથી નિજ અનુભવથી, સદગુરુવરથી નિજ અનુભવથી, વૈરાગ્ય અને અભ્યાસ થકી, વૈરાગ્ય અને અભ્યાસ થકી, અભ્યાસ અને વૈરાગ્ય થકી, અભ્યાસ અને વૈરાગ્ય થકી, મન વાળું વળે સદગુરુવરથી, મન વાળું વળે સદગુરુવરથી, મન વાળું વળે સદગુરુવરથી, મન વાળું વળે સદગુરુવરથી। ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ, કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ। મોક્ષમાર્ગસ્ય નેતારં ભેત્તારં કર્મ ભુભૃતાં જ્ઞાતા વિશ્વતત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે। અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। या कुन्देन
हार हार धवला या श्वेतवस्त्रावृता या वीणावरदण्डमण्डकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा निःशेषजाड्यापहा। परमात्मा श्री सद्गुरुदेव संतो અને માં સરસ્વતી તેમનું ભાવપૂર્વક સ્મરણ વંદન કરીને તથા આપ સૌમાં વિરાજમાન ચૈતન્ય દેવનો યથા યોગ્ય સત્કાર કરીને ચાલુ સ્વાધ્યાય શ્રેણીનો છેલ્લો સ્વાધ્યાય તેનો પ્રારંભ કરીએ. જીવે શિવત્વ પ્રતિ ગમન કરવું છે એટલે આપણે પરમ આનંદની પ્રાપ્તિ કરવી છે. કોઈ કે શા માટે સાહેબ? અમારે તો કઈ દુઃખ નથી, અમારે વળી પરમાત્માનું શું કામ છે, અમારે વળી પરમ આનંદનું શું કામ છે, અમારે અત્યારે જ લીલા લે કે ભાઈ એવું તો પેલો દારૂડિયો પણ કે છે, ખૂબ ભીચે પછી પડી જાય રસ્તામાં ને ગટરની પાસે પડ્યો હોય ત્યારે એ એમ કે છે કે હું 3 દુનિયાનો બાદશાહ છું. એ દારૂડિયો એમ કે છે કે હું દુનિયાનો બાદશાહ છું. ભાઈ કોઈ ઉપાય નથી. પરમાત્મ પદ, શુદ્ધાત્મ પદ, શિવત્વ, ઈશ્વરત્વ, પરમેશ્વરત્વ, ભગવાનનું પદ, સમયસારનું પદ, ચૈતન્ય શુદ્ધ ચૈતન્ય પદ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ, એવા પદની પ્રાપ્તિ વિના કોઈ પણ ઉપાય આ વિશ્વમાં હતો નહીં. અનંત કાળથી પહેલા પણ. અત્યારે તમારે સ્પુટનિકની રિસર્ચ કરો, ગમે તેવા કોમ્પ્યુટર લાવો, ચંદ્રલોક પર જાઓ, આપેલી ટીવીની ચેનલ અને પછી હવે તો પેલી કોમ્પ્યુટરમાં પણ ચેનલ કરો છો ને ભાઈ, એ ગમે તે બધું કરો, ઇન્ટરનેટ વગેરે, ઠીક છે, પ્રયોજન પૂરતું બરાબર છે વિજ્ઞાન, પણ એ વિજ્ઞાન એ અપરાવિદ્યા છે અને આ પરાવિદ્યા છે. એટલે તમારો પ્રશ્ન એવો હતો કે સાહેબ અમારે તો આવા ભગવાન કઈ જોઈતા નથી, અમે જ ભગવાન છીએ. લો, આખી દુનિયા અમારી પાસે આવે છે અને અમને કહે છે કે શેઠ આટલું કરજો, અમારું સાહેબ અમારું આટલું કામ કરજો. વળી અમારા ઉપર કોઈ પાછું તમે અમારાથી મોટું કોઈ કહો છો? ગહન વિષય છે, અત્યારે સમય નથી. આપણો સ્વભાવ, આપણે એટલે જીવ, આપણે એટલે આત્મા, આપણો સ્વભાવ સચ્ચિદાનંદ છે. એટલે આપણને તે પદ પ્રાપ્ત કરવાની બુદ્ધિપૂર્વક કે અબુદ્ધિપૂર્વક ઈચ્છા રહ્યા જ કરે છે. સુખની પ્રાપ્તિ
માટે પ્રયત્ન કરવો અને દુઃખથી બચવાનો પ્રયત્ન કરવો એ મારી તમારી વાત નથી. અહીંયા થોડી ખાંડ મૂકો અને અહીંયા થોડું ગેસ તેલ મૂકો, કલાક પછી બધી કીડીઓ ખાંડ પાસે આવશે અને ગેસ તેલથી દૂર ભાગી જશે. એ પણ જીવ છે, એ પણ જીવ છે. એને ઈષ્ટ શું છે? ખાંડ એને ઈષ્ટ. જેને એમ છે કે મને ખાંડ મળે તો મને હક થાય. એને તો મન પણ નથી. 3 ઇન્દ્રિય વાળું પ્રાણી છે, જીવ છે. એ પણ આપણા જેવો જીવ છે, પણ અનઇવોલ્યુશનાઇઝ. ઇટ ઇઝ ઓન અ લોઅર સ્કેલ ઓફ ઇવોલ્યુશન. આપણે તો 5 ઇન્દ્રિય અને પાછું મન. એટલે અત્યારે વી આર ઓન ધ ટોપ ઓફ ધ ઇવોલ્યુશન ઓફ સ્પિરિચ્યુઅલ લેડર. એટલે મહાપુરુષોએ આ મનુષ્ય ભવને પરમ દુર્લભ કહ્યો છે. અને તે ઈશ્વરત્વ ની પ્રાપ્તિ માટે આપણી બુદ્ધિપૂર્વક કે અબુદ્ધિપૂર્વકની એ પ્રયત્નશીલતા ચાલુ જ છે. ભલે તું કે મારે તો કઈ નથી જોતું, 4 દીકરા આપો ને સાહેબ, મારે 5-10 ગાડી હોય, મોટો સરસ ફ્લેટ હોય, મારે ટેલિફોન હોય, આવું બધું હોય, મારો વટ પડે બધા, એવું કંઈક કરો. એવું બધું તારે શા માટે જોઈએ છે? મને મજા આવે. બસ એ મજા જ તું જેને કહે છે, પણ તું જેને મજા માને છે તે સજા છે પ્રભુ. તું જેને મજા માને છે એમાં જો તું આસક્ત થઈ જાય તો તું સજાને પામે છે. અને એ ભલું બધું હોય, દીકરા, બંગલા, મોટર, સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, ગાડીઓ, બધું ભલે રહ્યું. मेरा कुछ भी नहीं. जब यह शरीर मेरा नहीं है तो ये चीजें तो बहुत दूर की है. માટે એ ક્રમ સેવવો પડશે. ગઈકાલ વાત તૈયાર કરી હતી પેલી ક્વિનાઇનની ગોળી, પણ પછી આપતા આપતા ટાઈમ થઈ ગયો. આજે થોડી છેલ્લી છે એટલે વાંધો નથી. ક્વિનાઇનની ગોળી પણ પેલી વાત થઈ હતી ફાલ્સીપારમ મેલેરિયા છે એટલે જવા માટે કદાચ ગોળી તમને ન માફક આવે ને ઉલટી કરી નાખો તો પેલું ઇન્ટ્રાવિનસ ઇન્જેક્શન પણ આપવું પડે. અને એનો 4 સ્ટેપ્સ જે છે, उदासोहम स्टेज नंबर 1. उदासोहम सब ठीक है. स्टेज 2 दासोहम. उगयो दासोहम. હમણાં પરમાત્માને નમસ્કાર કર્યા, સદગુરુને નમસ્કાર, સંતોને નમસ્કાર કર્યા, પરાવિદ્યાની માતા સરસ્વતી દેવીને નમસ્કાર કર્યા. શા માટે? વંદે તદગુણ લબ્ધયે. હે પરમાત્મા, હે સદગુરુદેવ, આપે જે પરમ શાંતિ, પરમ આનંદને પ્રાપ્ત કર્યો છે તેવો મારે પણ કરવો છે. માટે હે પ્રભુ, હું આપને શરણે આવ્યો છું. મને રસ્તો બતાવો, મારો રસ્તો પ્રકાશિત કરો, મને શક્તિ આપો. પછી દા પણ જતો રહે છે. સોહમ સોહમ સોહમ. અને પછી એ સ પણ સો જતો રહે છે. સહ, એ સહ જતો રહે છે. અને જે રહે છે તે આ દુનિયાનું જે અહમ છે એનાથી ઊંધું સાચું અહમ. એનું નામ સાચું અહમ, એનું નામ શુદ્ધ ચૈતન્ય દેવ. એનું નામ ઈશ્વર, એનું નામ ભગવાન, એનું નામ પરમાત્મા, એનું નામ પરમેશ્વર. એના નામ તો અનંત છે. પુનિત મહારાજે ભજન પણ બનાવ્યું છે. એવું ભક્તને ભાવ આવે ત્યારે હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી.
હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી, રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોત્રી. ભક્ત અને ભગવાનની દુનિયા છે ને, એ આ દુનિયામાં જગતના જીવો એની કલ્પના કરી શકે એવું નથી. થોડી કલ્પના પેલો 10 મહિનાનો બાબો અને મમ્મીની હોય એવી એમની વાત હોય. મોટો બાબલો નહીં. કે સાહેબ આપણે આવા ભગવાન બનવું હોય તો એ ભગવાન ના કેટલા ગુણ છે? તો કે ભાઈ જો ભગવાનના ગુણ તો અનંત છે પ્રભુ, પરંતુ આપણે થિયોરિટિકલ થવાના નથી ને શાસ્ત્રીય વાત ઓછી કરવાના છે. We want to be practical and implement whatever we talk today in our life in the next week, next month, next year and the rest of our life. આપણે કોઈ પોથરી પંડિત નથી કે સાહેબ કંઈક એવી વાત કરો ને કે ચોપડીમાં લખ્યું હોય કે પ્રભુ એ તો તું એટલો બધો હોશિયાર છો કે તું MA PhD ડીલીટ બધેથી, બોસ્ટન યુનિવર્સિટી, ઓક્સફોર્ડ, કેમ્બ્રિજ બધેથી જઈ આવ્યો છું. ભગવાન અને માર્ગ તે શાસ્ત્રમાં કહ્યો છે, પરંતુ તેનો મર્મ તો સત્પુરુષના હૃદયમાં રહ્યો છે. શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે પણ તેનો મર્મ તે તો સત્પુરુષ દ્વારા પ્રાપ્ત થાય એવી એક અનાદિકાલીન વ્યવસ્થા છે. એટલે ભગવાનના મુખ્ય 1008 નામ છે, એટલે ગુણ છે, જે બંને પરંપરામાં વિષ્ણુ સહસ્ત્ર નામ અથવા જીન સહસ્ત્ર નામ એ દ્રષ્ટિએ એ નામથી અત્યારે પણ મળે છે. એટલે જેને ભગવાનના બહુ ગુણો જાણવા હોય એને એ જીન સહસ્ત્ર નામ કે વિષ્ણુ સહસ્ત્ર નામ વાંચવા. અત્યારે તો આપણે પ્રેક્ટિકલ બહુ ટૂંકમાં 3-3, 4-4 મિનિટમાં 2 પદના માધ્યમથી કે સાહેબ ભગવાન, મારે ભગવાનના દાસ થવું છે, પછી ભગવાન થવું છે, તો એ ભગવાનના મુખ્ય ગુણ કયા, અથવા મારે કેવા ગુણ હું પ્રાપ્ત કરું, હું કેવો પ્રયત્ન કરું તો હું ભગવાનનો દાસ થવું અને પછી ભગવાન થવું. આ પણ એક બહુ વિશેષ મુદ્દો છે. આ દુનિયામાં એક જ શેઠ એવા છે કે જેને ઘેર નોકરી કરીએ તો એ શેઠ જેવા થઈ જઈએ. તમારા શેઠની 9 મિલ છે, તમે આજથી 30 વર્ષ પહેલા ત્યાં જોડાયા હતા, તો અત્યારે તમારી શું પોઝિશન છે? કેમ સાહેબ 50,000 રૂપિયાનો પગાર છે, ફ્રી ફ્લેટ, એક જીપ, એક ગાડી, ટેલિફોન, ફ્રી મેડિકલ સર્વિસીસ લીવ, પણ તમારે તો 9 મિલ છે કે ના ના સાહેબ એટલી બધી હોય કે આપણે ઘણું સારું છે, પાછું આપણે રિટાયર થઈ ત્યારે 10-20-30-40 લાખ રૂપિયા મળશે, ઘણું છે. તારા શેઠ તને એમના જેવો બનાવે નહીં. મારા સ્વામી એમને હું બરાબર ભજું છું તો હું એમના જેવો થઉં છું. માટે આ દુનિયામાં એક જ એવા શેઠ છે કે જેને ત્યાં નોકરીએ રહીએ અને પ્રમાણિકપણે બરાબર નોકરી કરીએ તો આપણે સેમ સ્ટેટસ ને પ્રાપ્ત કરી શકીએ. વિચારવા જેવું, વાર્તા નથી હો. નરસિંહ મહેતાએ પોતાનો અનુભવ પેલી છેલ્લામાં કીધું, પણ નરસૈયો પ્રભુને ભજતા ભવ ભય ભ્રમણા સઘળી ટળી, મારી ભવ ભય ભ્રમણા સઘળી ટળી, મને હરિ ભજવાની ટેવ પડી, મને પ્રભુ ગુણ ગાવાની ટેવ પડી. प्रेम गली अति सांकरी, तामे दो न समाय, जब मैं था तब हरि नहीं, जब हरि तब मैं ना. ये बात चालती थी कि भाई अब भगवान ना कया गुणों केवी रीते प्राप्त करवा, कि भाई ये तो
Slow and steady. Slow and steady wins the race. મેરી ભાવના નામની એક પ્રાર્થના લખાઈ છે લગભગ 65-70 વર્ષ પહેલા, અને એની 70 લાખ ઉપર કોપીઓ દુનિયાની બધી ભાષાઓમાં ભાષાંતરિત થઈ છે. એનું નામ છે મેરી ભાવના, અને એના રચયિતા છે સહારનપુરના એક વિદ્વાન જુગલ કિશોર મુક્તા. એમાં ભગવાન કેવા છે એનાથી સ્ટાર્ટ કરી છે. ધ ફર્સ્ટ સ્ટ્રાન્ઝા, જેને આવડતી હોય તો બોલે સાથે. जिसने राग द्वेष कामादिक जीते सब जग जान लिया, सब जीवों को मोक्ष मार्ग का निस्पृह हो उपदेश दिया. बुद्ध वीर जिन हरिहर ब्रह्मा या उसको स्वाधीन कहो, भक्ति भाव से प्रेरित हो यह चित्त उसे में लीन रहो. भक्ति भाव से प्रेरित हो यह चित्त उसे में लीन रहो. ભગવાનનું સ્વરૂપ. ભગવાનમાં અજ્ઞાન મુદ્દલ ન હોય. આ નેગેટિવલી કીધું, એટલે ભગવાન પૂર્ણ જ્ઞાની હોય, અને ભગવાનમાં રાગ દ્વેષ ન હોય, એટલે ભગવાન પૂર્ણ સમતા વાળા, પૂર્ણ આનંદ વાળા. આ ભગવાનના મુખ્ય ગુણ છે. આ ભગવાનના મુખ્ય ગુણ છે. મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીએ એક ક્ષમાપનાની અંદર આપણા જેવા જરા ઓછી બુદ્ધિવાળા, બુદ્ધિ એટલે બહારની બુદ્ધિ ઘણી છે, પેલી અંદરની બુદ્ધિ, એને માટે જરા થોડો વિસ્તાર કરીને 7 મુખ્ય ગુણ ભગવાનના કયા છે તો અનંત. એના 1008 કર્યા, પણ એટલા બધા ક્યાંથી યાદ રહે? એટલે ભગવાન, સ્વામી, પરમાત્મા, ઈશ્વર જેવા આપણે થવાના છીએ, જે પદ આપણે પ્રાપ્ત કરવાના છીએ, એ ભગવાન કેવા છે? નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. વાર્તા નથી, આ હકીકત છે. એનો અંશ, એના ઘણા એંધાણ આપણને અત્યારે આ 1999 એપ્રિલ આ મહારાષ્ટ્ર, મુંબઈ જે હોય તે જગ્યા, એમાં આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એમાંનો ઘણો ભાગ આપણે પ્રાપ્ત કરી શકીએ, જેવી આપણી તૈયારી આગલા ભવની, આ ભવની અને વર્તમાન પ્રમાણિક, પ્રબુદ્ધ અને પરાક્રમ યુક્ત સત્પુરુષા. આપણી એફર્ટ્સ, આપણું પૌરુષ, આપણો સત પ્રયત્ન તે પ્રબુદ્ધ હોવો જોઈએ, એનલાઇટન્ડ, પ્રમાણિક હોવો જોઈએ, ઓનેસ્ટ, ક્રિસ્ટલ ક્લિયર અને પરાક્રમ યુક્ત હોવો જોઈએ, ફુલ ઓફ વિગર એન્ડ સ્ટ્રેન્થ. ભગવાન મેળવવાની રીત જ છે. મરણે આગમે જે ભરે મુઠ્ઠી, દિલની દુગ્ધા વામે જોને, તીરે ઉભા તે જુએ તમાશો, તે કોડી નવ પામે જોને. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રાસંગિક જૈન દર્શનમાં જેટલા તીર્થંકર ભગવાન હોય એટલા બધા ક્ષત્રિય સમ્રાટ હોય, વિધાઉટ એની એક્સેપ્શન. ક્ષત્રિય હોય ને સમ્રાટ હોય.
રાજા નહીં. રાજા એટલે 5, 10, 25, 50 ગામની ગરાસદારી કરે, એ રાજા ન હોય, સમ્રાટ. તો આવા પરમાત્મા પદ આપણે પ્રાપ્ત કરવું છે, કારણ કે બીજો કોઈ ઉપાય નથી. જ્યાં સુધી આ જીવ શિવ ન થાય ત્યાં સુધી એના મૂળ સ્વામીથી એનો વિરહ છે, એના મૂળ સ્વામીથી એનો વિરહ છે. અને એ વિરહ જ્યાં સુધી છે આ ત્યાં સુધી તેને પરમ આનંદની પ્રાપ્તિનો અનુભવ થતો નથી. તો આટલી વાત સામાન્ય પરમાત્મા પદની અપેક્ષાએ કીધી. આપણે મૂળ વાત પર આવીએ એ પહેલા 1-2 વ્યાખ્યાઓ પ્રેક્ટિકલ દ્રષ્ટિએ કે સાહેબ બધું ભગવાનની બધી વાતો કરો છો, ઠીક છે મારા ભાઈ, વાતો નથી કરતા ભાઈ. અત્યારે આપણે આપણી શક્તિ પ્રમાણે જે પદ પ્રાપ્ત કરી શકીએ છીએ તે પદને સંત કહે છે, કોઈ ધર્માત્મા કહે છે, કોઈ જ્ઞાની કહે છે, કોઈ સ્થિતપ્રજ્ઞ કહે છે, વગેરે વગેરે ઘણા બધા નામ છે. એનું સ્વરૂપ જે તમને બધાને ખબર છે એ ગીતાના 2 અધ્યાયથી પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થમ મનોગતાન આત્મનિએવ આત્મના તુષ્ટઃ સ્થિતપ્રજ્ઞઃ તદા ઉચ્યતે. અંતરમાં કોઈ પણ અભિલાષા રહે નહીં અને અંદરમાં તૃપ્તિનો અનુભવ થાય એને સ્થિત પ્રજ્ઞ કહે છે. અને એ જ વ્યાખ્યા વિવેક ચૂડામણીમાં શ્રીમદ શંકરાચાર્યજી મહારાજે કરેલી છે, એને જીવન મુક્ત કહે છે. અને કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી એને કહે છે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. દેહ છે પણ દેહમાં આસક્તિ નથી. વિવેક ચૂડામણીનો 429મો શ્લોક જે છે, યસ્ય સ્થિતા ભવેત પ્રજ્ઞા યસ્યાનંદો નિરંતરઃ પ્રપંચો વિસ્મૃત પ્રાયઃ સજીવન મુક્ત ઇષ્યતે. બહુ શોર્ટ, સ્વીટ, ટુ ધ પોઈન્ટ એન્ડ કોમ્પ્રિહેન્સિવ. યસ્ય સ્થિતા ભવેત પ્રજ્ઞા, જેની બુદ્ધિ નિર્મળ છે, પ્રાંજલ છે, તેજસ્વી છે અને ધારદાર, એવા ધર્માત્મા. અહીંયા પ્રજ્ઞા એટલે એકલી સ્મૃતિ ને એવું બધું ન લેવું, ઇન્ટેલેક્ચ્યુઅલ એબિલિટીઝની વાત નથી. બીજું એની સાથે જ સમજાવવા માટે એનું પૂરક છે. યસ્યાનંદો નિરંતરઃ, એવા ધર્માત્માને નિરંતર આનંદની પ્રાપ્તિ હોય છે. એ અપસેટ થઈ જતા નથી. તમે ગાળ દો તોય અને તમે હાર પહેરાવો તો બહુ રાજી પણ ન થઈ જાય, પૂજા કરો તોય રાજી ન થઈ જાય. કે કેમ? એમ અંદરમાં જે સુરતા જાગી છે એ સુરતા સાથે જ તેઓ મુખ્ય સંબંધ રાખે છે. બાકી આ તો બધું નાટક છે. આ બહારનું બધું નાટક છે. અંદરમાં જે આનંદનો પાતાળ કૂવો ફૂટ્યો છે એની સાથે એમનું કનેક્શન કાયમ રહે છે. યસ્યાનંદો નિરંતર પ્રપંચો વિસ્મૃત પ્રાયઃ. દુનિયાનો બધો પ્રપંચ છે, બાહ્ય અને અંતર. પ્રપંચ એટલે આધિ, વ્યાધિ, ઉપાધિ, જન્મ, જરા, મરણ. આ બધા પ્રકારનું જે ટેન્શન, ફિયર, સોરો, આ બધું જે છે આવું પરમાત્મા પદ કેવી રીતે પ્રાપ્ત કરવું એ વિશે હવે જે આપણે ગઈકાલે થોડો પ્રારંભ કર્યો હતો
હવે ન ગમે એવું પણ થોડું આવે, પણ વાંધો નહીં. એ તો બાળકને જ્યારે માં કડવી દવા પીવડાવે ત્યારે એને ગમતું નથી ને કોક વાર ગુસ્સામાં ને ગુસ્સામાં મમ્મીને બટકું પણ ભરી લે છે કે મને તું આટલી બધી દવા કડવી પીવડાવે, તું મારી દુશ્મન છે. પણ માને ખબર છે કે ભાઈ જલ્દી જલ્દી સાજો થઈ જાય તો પાછો બાળ મંદિર જાય, નિશાળે જાય, આનંદથી રમે, એમ એનો ભાવ છે. એમ આપણને સંતો જે કહે છે એથી આપણને માઠું લાગે છે, આપણને કડવું લાગે છે, આપણને ઇન્સલ્ટિંગ લાગે છે. પણ ભાઈ એવું નથી. તારા અને મારા સૌના સર્વોત્તમ હિતેચ્છુ તે પરમાત્મા અને સદગુરુદેવ છે. આપણે માનીએ તો પણ તેઓ આપણું હિત ઈચ્છે છે, અને આપણે એમને ગાળો દઈએ તો પણ તેઓ કંઈ કહેતા નથી કે ભાઈ ગાળ દે એનું પણ કલ્યાણ થાવ અને ગાળ ન દે તેનું પણ કલ્યાણ. रोटी देने वाले का भी कल्याण हो, रोटी न देने वाले का भी कल्याण हो, रोटी रोकने वाले का भी कल्याण. એવી એમની રીત છે. એટલે આપણે એ ઉત્તમ પદની પ્રાપ્તિ માટે કેવો પુરુષાર્થ કરવાનો છે એ હવે પ્રેક્ટિકલ બધું બતાવે. ગઈકાલે પહેલી કડી આપણે વિચારી હતી, જરા રિવાઇઝ કરી દઈએ. સમરને શ્રી હરિ મેલ મમતા પરે, જોને વિચારીને મૂળ તારું. સમર એટલે સ્મરણ કરો, યાદ કરો પ્રભુને, કોન્સ્ટન્ટ રિમેમ્બરન્સ. ભગવાનને યાદ કરવા માટે 4 વસ્તુ નું અવલંબન લેવું. ભગવાન કહો, સદગુરુ કહો, સંત કહો. એમનું નામ લેતા પણ આપણા અંદરમાં ભાવ જાગે છે. એમની મુદ્રા શાંત, આનંદમય, પ્રેમમય, કરુણામય. તેમના જીવનના પ્રસંગો પ્રાગ ઐતિહાસિક હોય તો એ શ્રદ્ધાથી માનવા, અને ઐતિહાસિક હોય તો એ ઐતિહાસિક તથ્યથી માનવા. ભગવાનના જીવનના પ્રસંગો, ઋષભદેવ ભગવાન વગેરે પ્રાગ ઐતિહાસિક. રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ વગેરે વગેરે મહાન ધર્માત્માઓ, અવતારી પુરુષો, પરમાત્માઓ, એ બધા એમના જીવનમાં જે જે ઘટનાઓ બની છે એ સાચી છે. એ પ્રસંગોને યાદ કરવાથી આપણને પ્રેરણા મળે. Lives of great men all remind us to make our lives sublime. અને એને યાદ જ ન કરવા, ફરી ફરી એને ગાવા, એમ પણ કહે છે. મહાપુરુષોના ચરિત્ર અને ગુણોને ગાવા એ પણ આપણા કલ્યાણનું કારણ છે. સદવૃત્તાનામ ગુણગણ કથા. ગઈકાલે પદ લીધું હતું ને, મીરા કહે પ્રભુ ગિરધર નાગર, હરખ હરખ જશ ગાયો પાયો જી मैंने, हरख हरख जश गायो पायो जी मैंने, राम रतन धन पायो. ભગવાનનું નામ, ભગવાનની મુદ્રા, ભગવાનના ચરિત્રના પ્રસંગો અને ભગવાનની આજ્ઞા અથવા એમની દિવ્ય વાણી, એમનો ઉપદેશ યાદ રાખવો. દરરોજ રેલવેમાં બેઠા હોય તો આપણી પાસે ડાયરી હોવી જોઈએ. લોંગ કોલ જઈએ, શોર્ટ કોલ જઈએ તો મનમાં યાદ કરીએ. જમતા પહેલા, જમતી વખતે, એકદમ જમ્યા પછી ઉઠાય ને. અન્નનો યોગ થયો એ પણ પ્રભુની એક જાતની કૃપા. આવી એક ટેવ પાડવાની. અમારે પણ ભક્તિવાળી બહેનો આવે છે, જરા રિસેસ પાડીએ
બોલો. હું તો હાલું ચાલું ને હરી સાંભળે રે, હું તો હાલું ચાલું ને હરી સાંભળે રે, એ મારું હાલવું તે અટકી જાય રે, હરી મને સાંભળે રે, મારું હાલવું તે અટકી જાય રે, હરી મને સાંભળે રે, હું તો ભોજન કરું ને હરી સાંભળે રે, હું તો ભોજન કરું ને હરી સાંભળે, મારા ભોજનિયા અટકી જાય રે, હરી મને સાંભળે રે, મારા ભોજનિયા અટકી જાય રે, હરી મને સાંભળે રે. પછી બધું ઘણું કહે છે, નિંદર કરું ને હરી સાંભળે રે, વગેરે વગેરે. કહેવાનો મતલબ શું? શિષ્ય પૂછે, હે ભગવાન, મારે તમારું સ્મરણ અને તમારી આજ્ઞાનું પાલન ક્યારે કરવાનું? તો ભગવાન કહે ક્યારે નહીં કરવાનું. ડે ઇન એન્ડ ડે આઉટ, every moment of existence we have to remember the divine. હૃદય મંદિરમાં વિરાજમાન તે પરમાત્મા, તેનું સતત સ્મરણ કરવાનું કહે છે. સમરને શ્રી હરિ મેલ મમતા પરી. બે વાત સાથે નો થાય. દુનિયાની વસ્તુઓ બહુ ગમે તો ભગવાન ભૂલી જવાય. દુનિયાની વસ્તુઓ છે પણ મને બહુ ગમે એવું નથી. મને ગમે છે મારો સ્વામી પરમાત્મા, જેની વાત આપણે હું કરી દીધી. હું એટલે જીવ અને પરમાત્મા એટલે શિવ. એ બંને સ્વભાવે સરખા છે, બંને સ્વભાવે સરખા છે. પણ જો ઓળખે અને પ્રયત્ન કરે તો થાય. એમ અમારે ગુરુજી બહુ કહે છે, એ પ્રસિદ્ધ ગાથા બોલો ભાઈ આત્મસિદ્ધિની. ત્યાં સિદ્ધ શબ્દ વાપરે છે. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા, નિમિત્ત કારણમાં. મેલ મમતા પરી. બહુ માથાકૂટ બહુ કરવી નહીં દુનિયાની. જોને વિચારીને મૂળ તારો. થોડુંક અઘરું આવે એ તો. मैं कौन हूं? मैं कौन हूं? Who am I? Who am I really? What is the nature of my absolute self? એ ભારતીય આધ્યાત્મિક પરંપરાની મધ્યવર્તી વિચારધારા છે. સમસ્ત ભારતીય અધ્યાત્મ સંસ્કૃતિની એ સેન્ટ્રલ મધ્યસ્થ કેન્દ્રીય વિચારધારા છે. આગળ કે છે, તું અલ્યા કોણને કોને વળગી રહ્યો, વગર સમજે કહે મારું મારું. હમણાં દ્રષ્ટાંત આપ્યું એવી રીતે, કોઈ માણસ બહુ દારૂ પીએ અને પછી જરાક અડધો ઉતરે ને અડધો ન ઉતરે ને ઘર તરફ જાય, તો કોઈના ઘેર જઈને અથવા બેલ મારે તો પેલા ભાઈ કોઈ કાચમાંથી હોય, બેન જુએ કે આ કોઈ આવ્યું લાગે છે અને છતાં પણ અંદર ઘૂસવા પ્રયત્ન કરે તો તું અલ્યા કોણ ને કોને વળગી રહ્યો, વગર સમજે કહે મારું મારું. કોઈ ખોટું ન લગાડવું. બહેનોને ખોટું લાગે કે સાહેબ આ સાડીઓ મારી નહીં, આ ઘરેણા મારા નહીં, આ દીકરા મારા નહીં. માં છે ખરા, પણ તારા તું એની ઓનર નથી. તું એની ટ્રસ્ટી છો, તું એની યુઝર છો, પણ તું એની ઓનર નથી. કે સાહેબ એ તમને શી ખબર પડે? માં થોડા વખત પછી પેલો જુડો છે ને એ દીકરાની વહુને આપી દેવો પડશે. પણ સાહેબ મેં તો બધું મારા નામે રાખ્યું છે. ઠીક છે, થોડું ઘણું રહે, સમજી જવું તો સારું. આપણા પૂરતું અથવા આપણા બે પૂરતું થોડું રાખી અને જો સમજવું હોય તો હો. વગર સમજે કહે મારું.
માટે સમજણ કહે તો કહે તારું તારું. જો સમજણ થાય તો કબીરજીનો એવો એક દોહરો છે કે પ્રભુ તારું જ છે બધું, અને તારું તને સોંપતા મને શું અડચણ છે? બધું તારું જ છે, મારું કઈ. આવો એક વ્યૂ પોઈન્ટ, આવું જીવન દ્રષ્ટિ, આવું એક વિઝન ઓફ લાઈફ, એને મહાવીર સમ્યક દર્શન કહે છે. એનલાઇટન્ડ વિઝન ઓફ લાઈફ which is the root of eternal happiness, the true vision of life, દિવ્ય દર્શન. અંતરની આંખો, ત્રીજું લોચન ખુલે તો કામ થઈ જાય. એ ત્રીજું લોચન ખોલવા ઘણો પ્રયત્ન કરવો. प्रवचन अंजन जो सदगुरु करे, देखे परम निधान जिनेश्वर, हृदय नयन निहाळे जगधणी, महिमा मेरु સમાન जिनेश्वर. સાચી સમજણ વિના કેટલો બધો પ્રયત્ન કરે છે. જ્યાં સુખ નથી ત્યાં સુખ શોધે છે. ગમે એટલા હીરા, ગમે એટલી સોનાની લગડી, ગમે તેવી મર્સિડીઝ કાર, ગમે તેવો મલબાર હિલનો બંગલો, કે ગમે તેવા દેવના દીધેલા દીકરા, એ પણ સગવડ છે, સુખ નથી, આનંદ નથી પ્રભુ. વળી બહારમાં પણ આધ્યાત્મિક માર્ગમાં આવ્યા પછી ગૃહસ્થને માટે નથી, પેલા ત્યાગીને કહે છે આ મારું મંદિર, આ મારી સંસ્થા, આ મારા શિષ્યો, આટલા શાસ્ત્રો મેં લખ્યા, આટલા વ્રત હું પાળું છું, આટલી તીર્થયાત્રા મેં કરી. શાંતિ રાખો, એમાં પણ મમત્વ ન જોઈએ. એને માટે એ જ આનંદગીરી મહારાજ કહે છે, દોડતે 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 દોડિયો જે તીરે મનની દોડ જીનેશ્વર, પ્રેમ પ્રતીતિ વિચારો ઢૂંકડી, ગુરુ ગમલે જોર જોડ જીનેશ્વર. પ્રેમ પ્રતીત વિચારો ઢૂંકડી, ગુરુ ગમલે જોર જોડ જીનેશ્વર. બહુ દોડે આવો કાશીજી અને સમેત શિખર કેટલી યાત્રા પાલીતાણાની 99 કરી આવ્યો. અરે ભાઈ બરાબર છે, એ બધું તો નિમિત્ત છે. अंदर में बैठे हुए चैतन्य देव को पहचाने बिना उसका सही स्वरूप, उसकी श्रद्धा अनुभव किए बिना जो कुछ भी किया जाएगा वो मोक्ष का कारण नहीं बनेगा. स्वर्ग आदि मिल जाएंगे मगर स्वर्ग हमको चाहिए नहीं. स्वर्ग है वो तो एक हॉल्ट है, वहां हमें जाना नहीं. हमें जाना, मीरा कहे प्रभु से मिलना जहां जन्म मरण का नहीं कलना, जहां जन्म मरण का नहीं कलना. प्रभु नाम बिना नर ऐसा है, दीपक बिन मंदिर जैसा है. प्रभु नाम बिना नर ऐसा है, दीपक बिन मंदिर जैसा है. સમજે તો કામ થાય. સમજવું એટલે માત્ર બુદ્ધિનો વિષય નથી. સમજવું એ અંતમાં આપણે કન્ક્લુઝન કરીશું ત્યારે છેલ્લી 5 મિનિટમાં, ત્યારે વિચારીશું. આગળ કહે છે, ધીમે ધીમે ઉપર જાય ને અઘરું આવે. હો, દેહ તારી નથી જો તું જુગતે કરી રાખતા નવ રહે નિશ્ચય જાય. દેહ સંબંધ ત્યજે અવનવા બહુ થશે, પુત્ર કલત્ર પરિવાર વહાયે. શરીર એના આપણે માલિક નથી. આપણે શરીરના માલિક નથી. આપણે શરીરમાં ભાડુઆત તરીકે રહેવા આવ્યા છીએ. પણ આ ભાડુઆત તે વિદેશના ભાડુઆત જેવું છે, તમારે મુંબઈ જેવું નહીં.
રે એનું ઘર એવું નહીં. ત્યાં તો એક અઠવાડિયાનું ભાડું આપવું પડે ને બીજા અઠવાડિયે જો ભાડું ન આપે તો કોઈ કેસ નહીં, કોઈ કોર્ટ નહીં, પોલીસ આવીને બધો સામાન ફેંકી દે. આ ભાડાનું ઘર છે એ કેવું છે? ક્યારે છોડીને ખાલી કરીને જતા રહેવું પડશે એ ખબર નથી. કોઈની પાસે જો એવી રેકોર્ડ હોય ડેટ તો આપજો ભાઈ અમને. એવા કોઈ મહાન અવધિ જ્ઞાની હોય. જો તું જુગતે કરી રાખતા નવ રહે નિશ્ચય જાય. અહીંયા જરા પ્રેક્ટિકલ થવાનું છે. તત્વ પહેલા કીધું, પરમાર્થ પહેલા કીધો, નિશ્ચય પહેલા કીધો, પછી કહે છે શરીર જે છે એ અત્યારે ઉપયોગી છે. આપણે સામાન્ય મનુષ્યો છીએ અથવા મુમુક્ષુઓ છીએ અથવા તો ભલે કદાચ જ્ઞાની હોય પણ એટલા બધા મહાન જ્ઞાની નથી. એટલે આપણે આનું પ્રયોજન છે એનાથી જાપ કરવાનો છે, સ્વાધ્યાય કરવાનો છે, ભગવાનની ભક્તિ કરવાની છે, તીર્થયાત્રા કરવાની છે, દાન દેવાનું છે, બ્રહ્મચર્ય પાળવાનું છે, ક્ષમા રાખવાની છે. બધામાં એ ઉપયોગી છે, બાહ્ય સાધન છે. વળી એટલું જ નથી, મોટા ભાગનાને તો સાહેબ મુંબઈમાં રહેવું હોય તો દરરોજના 500 કમાવા પડે. આ તમારું ગામડું નથી હે ભાઈ. માટે અર્થ અને કામ એ રૂપી પુરુષાર્થ જે સામાન્ય ગૃહસ્થને હોય છે એમાં એ એક સાધન છે. માટે એની સામાન્ય જાળવણી કરવી એ વાત જુદી છે, એ કરવી જોઈએ. પરંતુ એમાં આસક્ત થઈને આ મારું છે એમ કરીને એમાં મોહિત થઈ જાય, ગમે એટલો મોહ કરે. પહેલે દિવસે વાત થઈ હતી, વાળ ધોળો થવા દેવો નહોતો તોય ધોળો થઈ ગયો. હા, ધોળા થઈ ગયા વાળ. દાંત પડવા દેવા નહોતા પણ તોય દાંત પડી ગયા. અને હમણાં કલાક બેઠા પછી ઊભા થશે તો આ ઘૂંટણમાં અને બધે કટ કટ બોલવા માંડે. જો તું જુગતે કરી રાખતા નવ રહે નિશ્ચય જાય. ગમે એટલા વિટામિન, ગમે એટલું કેસરિયું દૂધ, ગમે એટલો સાલમ પાક ખાઓ, ગમે એટલો બદામ પાક ખાઓ, એની મર્યાદા, એની મર્યાદા. ઠીક છે, શુદ્ધ સાત્વિક આહાર, એની મર્યાદા છે. પ્રભુ જો તું જુગતે કરી રાખતા નવ રહે નિશ્ચય જાય. કથા ન્યાય છે, ભગવાન શ્રી કૃષ્ણ 56 કરોડ યાદવોના નાયક. એ જમાનામાં આયુષ્ય બહુ મોટા હતા, વસ્તી પણ બહુ. એટલે અત્યારે એ પ્રમાણે માની લેવું, ન માનો તો તમારે 56 લાખ ગણવા, જે તમારે ગણવા હોય. 56 કોટી યાદવના નાયક ભગવાન શ્રી કૃષ્ણ એમના અંતિમ દિવસોમાં એક કથા ન્યાય પ્રમાણે બહાર ગયા. છેલ્લે 2 જણ રહ્યા, બળદેવ અને કૃષ્ણ. બપોરનો ટાઈમ થયો અને કૃષ્ણ ભગવાન કહે છે, ભૈલા જરા તરસ લાગી છે, પાણી પીએ તો કેમ? કે હા ભૈલા, હું લઈ આવું પાણી. આ રથ અહીંયા રાખ્યું છું, તમે અહીંયા વિશ્રામ કરો, જરા જંગલ જેવું છે, હું જઈને પાણી લઈ આવું. બળદેવ પાણી લેવા જાય છે. ભગવાન ને એમ કે જરા હું વિશ્રાંતિ કરું, આવતા અડધો કલાક થશે, આંબો છે, જરા આરામ કરું એમ કરીને બેઠા. એટલે વિશ્રાંતિ કરવા બેઠા. દૂરથી કોઈ પારધીએ વિચાર્યું કે આ કોઈ પ્રાણી છે અને એણે બાણ માર્યું, which was lethal. 56 કોટી યાદવના નાયક ભગવાન શ્રી કૃષ્ણ, તેમને પણ આ રીતે દેહ છોડવો પડ્યો. તો આપણે કઈ વાડીના મૂળા છીએ કે એમ કહીએ કે સાહેબ આ તમારા જેવાને ખાવા ન મળે ને, આ એકલા ગરીબ ને આમ, પણ મારે કઈ વાંધો, હું તો હમણાં ફોન કરું લંડન થી ડાક્ટર આવે. પણ ભાઈ ડાક્ટર પોતે જ જતો રહેવાનો છે.
રાખતા નવ રહે નિશ્ચય જાય. આ તો આપણી સાદી ભાષામાં વાત કરી. બાકી મહાવીર ભગવાન વૈજ્ઞાનિક છે, એ તો વસ્તુનું સ્વરૂપ સમજાવે છે. આયુષ્ય કર્મ પૂરું થતા દેહ અને આત્મા જુદા પડી જાય તેને જગતના જીવો મૃત્યુ કહે છે. આયુષ્ય કર્મ પૂરું થતા દેહ અને અંદરમાં રહેલો આત્મા બે જુદા પડી જાય એને જગતના જીવો મરણ મૃત્યુ કહે છે. માટે નિશ્ચય જાય. દેહ સંબંધ ત્યજે અવનવા બહુ થશે પુત્ર કલત્ર પરિવાર વહાય. પરિભ્રમણ તો ચાલુ જ છે. કહું જે પણ કઈ કર્મો કર્યા તેનું ફળ ભોગવવા માટે બીજો દેહ અવશ્ય ધારણ કરવો જ પડે. એમાં ઇન્દ્ર, જિનેન્દ્ર, નરેન્દ્ર કોઈ પણ એક્સેપ્શન નથી. કરેલું કર્મ જીવે ભોગવવું જ પડે. એટલે જે અઘાતી હોય તે અમુક બધા પ્રકારના બાકીના જે કર્મો આત્માને આવરણ કરે છે એ તો આપણે બાળી શકીએ, જ્ઞાન અને ધ્યાન અને વૈરાગ્યથી બાળી શકીએ. પણ અમુક કર્મો એવા છે કે જે પૂરા થાય ત્યારે જ આપણો છુટકારો થાય. અને આજે આપણે સ્વજનો, કુટુંબ બધા છે તો બધાને મિત્ર જાણવા, બધાને સામાન્ય મિત્ર જાણીને પ્રેમમય વ્યવહાર કરવો. મારું તારું એવું બધું કરવું નહીં. 3 A યાદ રાખવા. એડજસ્ટ, એડપ્ટ, એડજસ્ટ, એકોમોડેટ. એડપ્ટ, એડજસ્ટ, એકોમોડેટ. બહેનો એ વધારે હો, તો ભાઈઓ એ પણ. तत्वती तो कोई भाई बहन नहीं. हमें झगड़ा करना ही नहीं हमारे जीवन में. आपको झगड़ा करना है मगर हमको करना नहीं है. આવી પોલિસી રાખવાથી જીવનમાં ઘણી શાંતિ રહે. હવે આગળ અહીંયા મુંબઈમાં ન કહેવાય એવું, પણ આ તો જ્ઞાની કહે છે એટલે મને કહેવામાં વાંધો. કારણ કે તમારામાંથી પાછળથી થોડા ભાઈઓ ઉભા થઈને કઈ લઈને આવે કે શું બોલો છો. ધન તણું ધ્યાન તું અહો નિશ આદરે એ જ તારે અંતરાય મોટી. પાસે છે પીવલ્યા તેને નવ પરખિયો હાથથી બાજી ગઈ થયો રે ખોટી. હું એપ્રોપ્રિએટ છે, ભલે ગમતું નથી. તમારી દુનિયામાં તમારી સરકાર અને તમારા શેઠ પણ એમ કહે છે કે 10 વાગે ડ્યુટી પર ચડો અને 6 વાગે છૂટા. તમારા શેઠ એવું કહે છે. તમારી ગવર્મેન્ટ, તમારો સરકાર, તમારો અમલદાર, તમારો ઉપરી જે કોઈ હોય તે એમ. તો એમણે શું ખોટું કીધું? એમણે ઓબ્જેક્શન છે અહોનિશ આદરે. આખો દિવસ પૈસા કમાવાના, આખો દિવસ પૈસા કમાવાના. દુઃખનું કારણ છે. મુંબઈમાં આવું બોલાય નહીં હો. તો જ્ઞાની કે મોહને લીધે એવું માને છે કે હું બહુ કામ કરું તો મને બહુ પૈસા મળે. એવું નથી. देने वाला देता है तो छप्पर फाड़ के देता है. करोड़पति करोड़पति हो जाता है और करोड़पति रोड़पति हो जाता है. जेहना भाग्यમાં જેહને જે લખ્યું તેહને તે સમયે તે જ પામ. હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ. આનો અર્થ નિષ્ક્રિય થવું, આળસ કરવી, પ્રમાદ કરવો, પોતાની ફરજ ન બજાવવી, સમયસર દુકાને, દવાખાને, બેંક, LIC માં એમ નથી. Do your duty well and in time and scrupulously. But that's all. Duty is deity. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन. Do your duty well with proper attention and intention, but there your right ends. What the result will be is not in your hand. અત્યારે આ ફિલોસોફી લાગે છે, પણ જીવનમાં થોડા અનુભવ થશે એટલે ખ્યાલ આવશે કે
કર્તૃત્વનું અભિમાન તે દુઃખનું કારણ છે. એ જ તારે અંતરાય મોટી. ભગવાન, જીવ અને શિવની વચ્ચે કોણ છે? માયા. અહીંયા જીવ છે અને અહીંયા શિવ છે. વચ્ચે કોણ છે? માયા. માયાના આવરણને લીધે જીવને શિવ પણાનો અનુભવ થતો નથી. એવું કૃષ્ણ ભગવાન કહે છે, બધા ભગવાન કહે છે. અજ્ઞાનેનાવૃતમ જ્ઞાનમ તેન મુહ્યન્તિ જંતવઃ. અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યન્તિ જંતવઃ. અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન. સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યો નહીં અભિમાન. સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યો નહીં અભિમાન. પાસે છે પીવલ્યા તેને નવ પરખ્યો. એ વાત આગળ આવી ગઈ. દોડતો 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 દોડ્યો અને પ્રેમ પ્રતીતિ વિચારો ઢૂંકડી. ભગવાન પ્રાપ્ત કરવા માટે બહુ જ દૂર દૂર દોડવું પડે એવો નિયમ નથી. The absolute essence of the Indian philosophy is close your eyes and open your vision. Close your eyes and open your vision. There you will get the glimpse of the divine. There you will get the glimpse of the divine. પાસે છે પીવલ્યા તેને નવ પરખ્યો. હાથથી બાજી ગઈ થયો રે ખો. આપણે અત્યારે કહીએ ભગવાન કહે છે શું એ સાહેબ એક 10 વર્ષ પછી હું ધર્મ કરીશ. સાહેબ હમણાં જો હજી 2 દીકરીના લગ્ન બાકી છે ને, એ પતી જાય ને પછી હું ધર્મ. એટલે ભાઈ એ બધું કરને પણ અત્યારે 1 કલાક કાઢવામાં શું વાંધો છે તારે? 24 કલાકમાંથી 1 કલાક અત્યારે કાઢવો. ઘડપણમાં ગોવિંદ ગવાય નહીં. The days of our youth are the days of our glory. The days of our youth are the days of our glory. Whatever good, noble work we want to do, whatever the mission may be of our life, must be attained to when we are still in latest by early 50s. હવે સમય થવા આવ્યો છે. આપણે સમાપ્તિ અવસર તરફ જઈશું. ભર નિદ્રા ભર્યો રૂંધી ઘેર્યો ઘણો, સંતના શબ્દ સુણી કાન ન જાગે. ન જાગતા નરસૈયા લાજ છે અતિ ઘણી, જન્મો જન્મ તારી ખાત ભાંગે. શ્રીમદ રાજચંદ્રજીએ 10 વર્ષની ઉંમરે એક પુષ્પમાળા લખી છે. 108 વાક્યો. એમાં પહેલું વાક્ય છે, રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા, ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. Awake, arise and stop not till the goal is reached. અંદરમાં જે સૂઈ ગયો છે ભગવાન આત્મા, એને જગાડવો એ જ મનુષ્ય ભવનું મુખ્ય કર્તવ્ય. કરોડપતિ થાવ ને અબજપતિ થાવ ને મોટા એક્ટર થાવ ને મોટા સંગીતકાર થાવ ને મોટા બીજા જે થાવ, ઠીક છે. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે, જેને પરમાત્મ દર્શન પણ કહે છે, જેને શિવત્વની પ્રાપ્તિ પણ કહે છે. તો ટૂંકમાં આપણે જે વિચાર્યું એની હવે સમરી કરી દઈએ છીએ. આપણે કલ્યાણ કરવું હોય, પહેલે દિવસ કલ્યાણની વ્યાખ્યા થઈ.
peace of mind, bliss of soul, fearlessness, no tension of little tension in life, and universal love. આવું બધું આપણા જીવનમાં પ્રાપ્ત કરવું હોય તો એક ક્રમ છે. આપણે નીચે પેલું પુસ્તક છે એમાં ચિત્ર મૂક્યું છે. પહેલું શું કરવું? સત્સંગ કરવો. સર્વ જીવોમાં પરમાત્મા ભાળી સેવા ભાવ લાવી, મૈત્રી ભાવ લાવી પ્રથમ સત્સંગ કરવો. સારા મનુષ્યોની સોબત, ઉત્તમ મનુષ્યોની સોબત. The company of the wise, the company of the noble ones, the company of the enlightened ones. પહેલી વાત. પછી એમના દિવ્ય બોધ અને જીવનનો અભ્યાસ કરવો. નંબર 2 સ્વાધ્યાય. નંબર 3 આપણા જીવનમાં નવા નવા ગુણો પ્રગટ કરવા જોઈએ. મૈત્રી, વિનય, કરુણા, ક્ષમા, દયા, સમતા, શાંતિ. 15મા અધ્યાયમાં 11 તો બધા અંદર આવી ગયા. દૈવી સંપત્તિ, અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, શાંતિ, આર્જવ વગેરે. સત્સંગ, સ્વાધ્યાય, ગુણ જિજ્ઞાસા, પ્રભુ ભક્તિ. પ્રભુ એટલે પ્રભુ, ગુરુ, સંત, એમની ભક્તિ. એ દ્વારા આપણો અત્યારે હૃદય છે એ અત્યારે રોક જેવું છે, કાળમીંડ પથ્થર જેવું. એને મીણ જેવું બનાવવું પડશે, પીગળાવવું પડશે, તો જ અંદરમાં પ્રભુનો પ્રેમ જાય. અને છેલ્લે આત્મવિચાર અને આત્મ સાક્ષાત્કાર. મહર્ષિ પતંજલિ એને સાચું ધ્યાન અને સમાધિ કહે છે. જ્ઞાની પુરુષો એને તત્વ વિચાર દ્વારા, આત્મવિચાર દ્વારા આત્મ સાક્ષાત્કારની પ્રાપ્તિ કહે છે. આવી શક્તિ સત્સંગ, સ્વાધ્યાય, ગુણ જિજ્ઞાસા, પ્રભુ ભક્તિ, આત્મવિચાર અને આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવાની આપણા જીવનમાં આપણને પ્રાપ્ત થાય એ માટે પરમાત્માને ફરી ફરી આપણે વિનંતી કરીએ કે હે પ્રભુ, તમે અમને આવી શક્તિ આપો. સત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું નહીં જા. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું નહીં જા. મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા. તો હીણ હો છો તો જ દર્શના દાન સર્વથા સહુ સુખી થાવો, સમતા સહુ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ પરમ કૃપાળો દેવ ત્રિલોકના નાથ સબ સંતન કી જય. આનંદ. ઓમ. સૂત્ર. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.